યત સંકલ્પા તપતિ તપનો વાતી વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજનો દિવસ એટલે હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્વનો દિવસ એવો આ દિવસ મકર સંક્રાંતિનો. મકર સંક્રાંતિ એક પુણ્ય પર્વણી હિન્દુ ધર્મની અંદર આ દિવસે ઘણી બધી ઘટનાઓ ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મની અંદર બનેલી છે. આપણા શાસ્ત્રોની અંદર મુનિઓએ જે પ્રકારે એનું મહત્વ બતાવેલું છે એ શાસ્ત્રના સંદર્ભે આપણે આ ઉત્સવને સારી રીતે સમજીએ. મકર સંક્રાંતિ અર્થાત પુણ્ય પર્વણી. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આપણા ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મમાં વ્યવસ્થિત રીતે 12 રાશિ બતાવવામાં આવેલી છે. એમાં એક રાશિ એટલે મકર રાશિ. અને મકર સંક્રાંતિ, સંક્રાંતિ અર્થાત સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો. તે સૂર્યનારાયણ જેના માટે આપણે દેવ એવી ઉપમા આપી રહેલા છે, સૂર્ય દેવ છે. સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિની અંદર આ 14મી જાન્યુઆરીએ પ્રવેશ કરે છે. અને એ વખતે દક્ષિણાયન માંથી ઉત્તરાયણ તરફ ગતિ થાય છે. એટલે એને ઉત્તરાયણ પર્વ પણ કહેવામાં આવે છે. અયન એટલે ગતિ. જૈમિની ઋષિએ બહુ સુંદર વાત એના ગ્રંથોની અંદર કરી કે સૂર્ય સંક્રાંતિ એની પૂર્વેની પછીની 16 ઘટિકા એટલે કે 12 કલાક અને 46 મિનિટ એ સમય પુણ્ય પર્વનો દિવસ રહેલો છે, પુણ્ય કમાવાનો દિવસ રહેલો છે. અને એમાં જે કોઈ વ્યક્તિ દાન કરે એને કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ખરેખર એક મહત્વનો, અતિ અગત્યનો, અતિ શ્રેષ્ઠ દિવસ જો કહીએ તો પણ એના માટે કોઈ ઓછું રહેલું નથી. દક્ષિણ દિશા એ ખરેખર દાનોની દિશા રહેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભૌતિકતાની દિશા રહેલી છે. અને ઉત્તર દિશા એટલે દેવોની દિશા, એ તો આધ્યાત્મિક આ દિશા રહેલી છે. તો ભૌતિકતાથી આપણે આધ્યાત્મિકતા તરફ ગતિ કરવાની છે. એટલે દક્ષિણમાંથી ઉત્તર તરફ, દક્ષિણાયન માંથી ઉત્તરાયણ કરવાનું છે. એટલે આજના દિવસે
સૂર્યનારાયણ એ ઉત્તર તરફ અયન કેતા ગતિ કરે છે. સંક્રાંતિના ઘણા ઘણા અર્થો બતાવેલા છે, પરંતુ બે ત્રણ અર્થો બહુ જ અગત્યના આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે. સંક્રાંતિ અર્થાત સંગ ક્રાંતિ. આજના દિવસે આપણે સંગની ક્રાંતિ કરીએ. આપણા જીવનની અંદર કોઈક એવો ખરાબ સંગ હોય, ઉતરતો સંગ હોય, તો આપણે ક્રાંતિ કરીએ ને સત્સંગ કરીએ, કેતા સારાનો સંગ કરીએ. એ પણ સંક્રાંતિ આપણને સૂચવી રહેલી છે. બીજો, સંક્રાંતિ એટલે શંખ ક્રાંતિ. આજના દિવસે આપણે બી પ્રતિજ્ઞા કરવાની હોય છે કે અમે સંપ, સુહૃદય ભાવ અને એકતા રાખીશું. જેમ ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને બહુ સુંદર એક ઉપદેશ આપ્યો, સંઘમ શરણમ ગચ્છામિ. હું સંઘના શરણે જઈ રહેલો છું. આ પ્રમાણે એમને સુંદર ઉપદેશ આપ્યો. એટલે સંઘ ક્રાંતિ. અને ત્રીજો અર્થ સંપૂર્ણ ક્રાંતિ, એટલે કે અશુભ માંથી શુભ વિચારોનો આપણે પ્રારંભ કરીએ. અશુભ ઉપર શુભનો વિજય થાય એટલે સંપૂર્ણ, જેને આપણે ક્રાંતિ કહીએ. ટૂંકમાં જો કેવું હોય તો સંક્રાંતિ એટલે બદલાવ. જે જૂની ઘરેડની અંદર આપણે ચાલ્યા આવતા હોઈએ વર્ષોથી, એમાં થોડોક બદલાવ કરીએ, એમાં થોડુંક સુધાર કરીએ, એમાં થોડીક પ્રગતિ કરીએ, એને કહેવાય સંક્રાંતિ. મકર સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ હવે ધન રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ કરશે. અને આ જે પ્રવેશ કરે એ પુણ્ય પર્વ, ખરેખર એનો મહિમા અતિશય બતાવવામાં આવેલો છે. અને આ ઉત્સવ ભારત વર્ષના જુદા જુદા પ્રાંતોની અંદર જુદી જુદી રીતે એ ઉજવાતો આવ્યો છે અને અત્યારે પણ આ ઉજવાઈ રહેલો છે. દક્ષિણ ભારતની અંદર એને પોંગલ કહે છે. પોંગલ પર્વ આપણે કહીએ. પોંગલ અર્થાત ઉભરાવું. અને આ અરસાની અંદર ધન ધાન્યથી ઘર ઉભરાતા હોય, કારણ કે બધો પાક આવી ગયો હોય, એટલે ધન ધાન્યથી આપણું ઘર ઉભરાતું હોય, તો એને આપણે કઈક દાનમાં એ આપીએ, આવી એક ભાવના રહેલી છે. ખેતરોની અંદર પણ એ સુંદર રીતે લીલું લીલું એ બધું આ સમયની અંદર દેખાતું હોય છે. ઉત્તરાયણના આગલા દિવસને દક્ષિણ ભારતની અંદર ભોગી અને પાછલા દિવસને એ કુન્નુમ કહે છે. અને એ દિવસે ગાય, બળદ, વૃક્ષ એનું વ્યવસ્થિત રીતે પૂજન કરવામાં આવે છે. એટલા માટે કે ગાય, બળદ અને આ વૃક્ષ આપણને ખૂબ ઉપયોગી છે. એના આધારે આપણું જીવન ચાલી રહેલું છે. એટલે એનું વિધિવત પૂજન એ દિવસે પણ કરતા હોય છે. બ્રહ્માંડ પુરાણની અંદર એક સરસ વાત કરવામાં આવી કે દાન આપવાથી આ દિવસે એ પુત્રની પ્રાપ્તિ થાય છે. તો જેટલા કઈ લોકો પુત્ર ન હોય અને વિધિવત સત્પાત્રને જો દાન આપે તો ભગવાન એમને પુત્ર રત્ન આપતા હોય છે. એવી પણ વાત કરવામાં આવેલી છે. સત્કર્મ કરવાનો આ એક મહત્વનો અને અતિશય અગત્યનો દિવસ રહેલો છે. આમ તો 365 દિવસ રહેલા છે. કોઈ પણ દિવસે આપણે સત્કર્મ કરી શકીએ, પરંતુ અમુક દિવસો મહત્વના હોય છે કે જેમાં સત્કર્મ કરવામાં આવે તેનું ફળ આપણને વિશેષ પ્રાપ્ત થતું હોય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે માધુર્યના પ્રતીક રૂપે તલ અને ગોળના એ લાડુ એકબીજાને ખવડાવતા હોય છે. આ દિવસે સમગ્ર ભારત વર્ષની અંદર બધા પતંગ ચગાવતા હોય છે. અને આ અરસાની અંદર પવન પણ સારા હોય છે. ભાગ્યે જ એવા દિવસો મળે જેમાં પવન ન હોય. આ દિવસોની અંદર એના દ્વારા આપણે એક સંદેશો પ્રાપ્ત કરવાનો છે કે આપણી પતંગ પરમાત્મા સુધી પહોંચાડવાની છે. એટલે કે આપણું જીવન પરમાત્મા સુધી પહોંચાડવાનું છે. અને દોરી જે પતંગની હોય
એ સંત અને ભગવાનના હાથમાં આપવાની છે. અર્થાત આજ્ઞાની અંદર આપણે વર્તવાનું. જો આપણે દોરી ભગવાન અને સંતને આપી દઈએ તો એ જ્યાં લઈ જવા માંગતા હોય ત્યાં આપણે જઈ શકીએ. એટલે માયાને, દુનિયાવી લોકોને આપણા જીવનની દોરી આપવા કરતા પરમાત્માને આપણા જીવનની દોરી આપવી કે જેથી કરીને આપણું જીવન સાર્થક બને અને પરમાત્માની પાસે આપણે પહોંચી શકીએ. આ દિવસના મહાત્મ્યની અંદર કેતા એના મર્મને આપણે સમજી રહેલા છીએ. તો પતંગ તો એક પ્રતીક છે, પરંતુ એના દ્વારા આપણે પરમાત્માની પાસે ઊંચે પહોંચવાનું છે. પરંતુ જેવા સંતના હાથમાં આપણું જીવન સોંપ્યું હોય તો આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ. અને આ દિવસે કોઈ પણ વ્યક્તિ જે દાન કરે છે એનો જબરદસ્ત મહિમા શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલો છે. આમે દાન માટે એવું કહેવામાં આવેલું છે, દાનીન અર્થસ્ય શુદ્ધિર ભવતી. જો આપણે દાન કરીએ તો એના દ્વારા અર્થની શુદ્ધિ થાય. આપણા પૈસાની શુદ્ધિ આપણે કરી શકીએ. પૈસા જ્યારે આપણે કમાઈએ છીએ ત્યારે જુદી જુદી રીતે આપણા ખિસ્સાની અંદર, આપણા બેંકની અંદર અથવા તો આપણા ઘરની અંદર પૈસા જમા થતા હોય છે, પણ એની અંદર ઘણું બધું આપણે સમજીએ છીએ કે આડું અવડું થાય તો એના પ્રાયશ્ચિત રૂપે દાન આપવાનું હોય છે. એક વખત બ્રહ્માજીએ 3 દકારનો ઉપદેશ એ આપ્યો અને 3 લોકની અંદર એમણે આ પ્રકારે ઉપદેશ આપ્યો. એમાં બ્રહ્માજી 3 દકાર સૃષ્ટિની અંદર વહેંચે છે. એની અંદર પહેલો દ એટલે દેવોને ઉદ્દેશીને ભગવાનને કહ્યું બ્રહ્માજીએ કે દમન કરો. અર્થાત સ્વર્ગલોકની અંદર ભોગ વૈભવ ખૂબ રહેલા છે, તો જીવનની અંદર થોડોક સંયમ દેવતાઓ તમે કરો. બીજો દકાર દાનવોને, દાનવો જબરજસ્ત બળિયા રહેલા છે, એટલે ભગવાન બ્રહ્મા દાનવોને કહે છે તમે દયા રાખો, કોઈને મારોમાં, કોઈને હેરાન ન કરો અને ખરાબ રીતે તમે કોઈને પરેશાન ન કરો. આ દકાર એટલે દયા. અને ત્રીજો દકાર માનવ માટે એ દાન કરો. તમે જે કંઈ કમાયેલા હો, ભગવાને તમને જે સંપત્તિ આપેલી હોય એ સંપત્તિમાંથી તમે દાન કરો. મહાભારતની અંદર યક્ષ યુધિષ્ઠિરને વન પર્વની અંદર લગભગ 124 પ્રશ્ન પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એવો પૂછે છે કે મૃત્યુ વખતે બધું અહીં છૂટી જાય છે, કશું જ સાથ આવતો નથી, તો કોણ આપે એને સાથ? કોણ આપે? બધું અહીંયા આગળ રહી જતું હોય છે, અને એનો મિત્ર કોણ? ત્યારે યુધિષ્ઠિર રાજા બહુ સરસ એનો જવાબ આપે છે કે દાનમ મિત્રમ મરિષ્યતઃ સુપાત્ર દત્તમ. જ્યારે માણસ આ લોકમાંથી મૃત્યુ પામીને મરી જાય છે, બધું અહીં છૂટી જાય છે, અને સાથ કોણ આપે? કોઈ આપતું નથી. પણ એ દાનમ મિત્રમ મરિષ્યતઃ, જે ખરેખર એને દાન આપેલું હોય એ એનો સાથ આપે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણે બધી જ તૈયારી કરી લેવી જોઈએ. એટલે કે એવા સત્કર્મ કરી લેવા જેથી કરીને મર્યા પછી આપણો સાથ એ છોડે નહીં અને એના આધારે આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. એક ધારા નગરી હતી જેની અંદર ભોજ રાજા બહુ જ ઉદાર હતા અને છૂટે હાથે કર્ણની જેમ દાન આપતા હતા, અને ખજાનાનું તળિયું દેખાઈ ગયું. હવે કોઈ ભોજ રાજાને કહી શકે એવી તો કોઈ શક્યતા ન હતી. એટલે પ્રધાને ભોજ રાજાના શયન ખંડની અંદર જે દિવાલ હતી એ દિવાલમાં એમણે બહુ સુંદર એક સૂત્ર લખી આપ્યો કે આપદ અર્થે ધનમ રક્ષિત. જ્યારે આપત્તિ આવે ત્યારે આપણા ધનનું રક્ષણ કરવું જોઈએ, જેથી કરીને આપત્તિમાંથી આપણે ઉગરી શકીએ, બચી શકીએ. આવું જ્યારે લખ્યું એ વખતે યમરાજા કહેતા
એ ભોજ રાજા એ પોતે બહુ સુંદર એની નીચે લખે છે કે ભાગ્યવંતમ કિમ ચાપત, એટલે કે ભાગ્યશાળી હોય એને પછી કોઈ આપત્તિ હોય જ ના શકે. જેને કઈ દાન આપેલું હોય અને ભાગ્યવાળો હોય એ કોઈ દિવસ આપત્તિની અંદર આવે જ નહીં. ભગવાન એનું પડે પડે રક્ષણ કરે છે. ત્યારે પ્રધાને બીજું વાક્ય એ બીજા દિવસે આ પ્રમાણે લખે છે કે દૈવમ હિ કુપ્યેત કદાપી, કોઈક વખત આપણી ઉપર દેવ કોપ કરે, ભાગ્ય સાથ ના આપે તો શું કરવું, એટલે કે તમે ધનનું રક્ષણ કરો. ત્યારે ભોજ રાજા બહુ સુંદર નીચે વાક્ય લખે છે કે સંચિતોપી વિનશ્યતિ. આપણે જે ધન સંપત્તિ ભેગી કરેલી હોય એ ધન સંપત્તિ પણ અંતે કઈ કામ આવતી નથી. સંચિત અપી વિનશ્યતિ, એ નાશ પામે છે. કારણ કે કોઈના ખજાના દુનિયાની અંદર રહ્યા નથી. એ સિકંદર હોય કે નેપોલિયન હોય કે ચંગીઝ ખાન હોય કે કિંગ સોલોમન હોય કે પછી અન્ય વીર વિક્રમ જેવા રાજાઓ હોય, એ બધાના ખજાના પૃથ્વી ઉપર જ રહેલા છે. કોઈ એ સાથે લઈ ગયા નથી. જેટલું આપ્યું એટલું જ આપણી સાથે આવે. એટલા માટે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજ બહુ સુંદર કહે છે, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોસ્ત્વિહ દુર્બલૈહિ. મહારાજે આ શિક્ષાપત્રીના 147 શ્લોકની અંદર વાત કરી કે પોતાની જે આવક હોય એમાં જો સક્ષમ તમે હો અને કોઈ પ્રશ્ન બીજો ના હોય તો ભગવાનને 10મો ભાગ આપવો, અને વ્યવહારે કરીને તમે દુર્બળ હો તો ભગવાનને 20મો ભાગ આપવો. આ પ્રમાણે બહુ સુંદર રીતે શિક્ષાપત્રીની અંદર વાત કરી. અને પછી મહારાજ શિક્ષાપત્રીના 155માં શ્લોકની અંદર એવું લખે છે કે આદ્યેસ્તુ ગૃહિભિઃ કાર્ય અહિંસા વૈષ્ણવા મખાહા તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવઃ. એટલે કે જે ખરેખર પૈસા વાળા હોય, જેને ભગવાને ધન સંપત્તિ આપેલી હોય, એ લોકોએ યજ્ઞ કરાવવા. કારણ કે યજ્ઞ દ્વારા હજારો લોકોનું એની અંદર પોષણ થાય. અને જે તીર્થ હોય, કોઈ પર્વ આવતા હોય એ વખતે પણ વિપ્ર સાધુ વગેરેને જમાડવા અને દાન આપવો, એ પ્રકારની મહારાજે વાત કરી છે. 156માં શ્લોકમાં પણ મહારાજ એવું કહે છે, મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરેષુ દેયાની પત્ર વિપ્રેભ્યઃ દાનાની વિવિધાની ચ. મહારાજ કે મહોત્સવ કરાવવા, મંદિરોની અંદર દાન આપવું, આ એક બહુ સુંદર વાત કરવામાં આવી છે. જો મંદિરોની અંદર જરૂર નથી પણ આપણને જરૂર છે એટલા માટે મંદિરોની અંદર આપવો. કારણ જો મંદિરોની અંદર આપણે કંઈ પણ દાન આપેલું હશે તો એના દ્વારા હજારો ને લાખો લોકોને દાન જશે અને એ સત્કર્મનું ફળ આપણને આપણી પેઢીઓની અંદર અને આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થશે. એટલા માટે તૈતરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લીમાં શિક્ષા આપે છે. શું આપે છે તો કે શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધા પૂર્વક આપો, અશ્રદ્ધયા અદેયમ, શ્રદ્ધા વગર તમે ન આપો. શ્રિયાદેયમ, જો તમારી પાસે ભગવાને લક્ષ્મી આપી તો તમે આપો. રિયાદેયમ, લજ્જાથી પણ આપો. ભિયાદેયમ, ભયથી પણ આપો. અને છેલ્લે કહે છે કે સંવિદાદેયમ, અર્થાત જ્ઞાનથી, સમજણથી પણ આપણે દાન કરવું જોઈએ. અને એટલું તો નક્કી જ છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે દાન કરે છે તો એની ધન સંપત્તિ ક્યારેય ખૂટતી હોતી નથી. તુલસી પંખીન કે પીએ સરિતા ઘટે ન નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય હોય બલવીર. ખરેખર પક્ષીઓ આ નદીની અંદર, તળાવની અંદર કે સરોવરની અંદર પાણી પીવે છે, પરંતુ નદી, તળાવ કે સરોવરના પાણી કોઈ દિવસ ઓછા થતા નથી. એવી જ રીતે જે લોકો ભગવાનને આપે છે, સંતને આપે છે, મંદિરે આપે છે, સત્પાત્રને આપે છે, એની ધન સંપત્તિ કોઈ દિવસ ક્યારેય ઓછી થતી નથી, બલકે દિન દિન બઢત સવાયો, દરરોજ એની સંપત્તિ વધતી જતી હોય છે. ટૂંકમાં એ સમર્પણનો કેતા દાનનો મહિમા ખૂબ બતાવવામાં આવેલો છે. સમર્પણનો સાચો અર્થ પણ આપણે સમજી લઈએ
એ સ્વત્વની નિવૃત્તિ પૂર્વક પરત્વની ઉત્પત્તિ એને કહેવાય એ સમર્પણ. આ યાસ્કાચાર્યે વાત કરેલી છે. ટૂંકમાં જેમ ગીતા કહે છે, યત કરોષિ યદસ્નાતિ યત જુહોસી દદાસી યત તત તપસ્યતિ કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. તું જે કાંઈ કરે છે એ બધું જ મને અર્પણ કરી દે. તારું શરીર, તારી ઇન્દ્રિયો, તારું મન, તારો આત્મા, એ બધું જ તું મને સમર્પણ કરી દે. એટલે જો આવું આપણે કરીએ તો સાચા અર્થની અંદર સમર્પણ કરેલું ગણાય. મન આપણું છે, આપની મરજીની વાત છે. કંચનની જેમ રાખો કે રાખો કથીરની જેમ. હા, કવિએ બહુ સરસ વાત કરી છે, અમૃત ઘાયલ. એમણે આ કહેલું છે. ટૂંકમાં તન, મન અને ધન આપણે ભગવાનને સમર્પણ કરવાનું છે. અને જો એ સમર્પણ કરીએ તો ભગવાન આપણી પર ખૂબ પ્રસન્ન થઈ જાય. એટલા માટે તો બહુ સુંદર મકરંદ દવેનું એક કાવ્ય છે, અને બહુ સુંદર કાવ્ય રહેલું છે. મકરંદ દવે એવું લખે છે, તમને સોંપ્યું સઘળો વાલા કાંઈ ન રાખ્યો કામ રે. તલને તુલસી લઈને સંધો ઘોડ્યું કર્યું ઘનશ્યામ રે. તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાડું ધામ રે. તમને ગમતું હોય તો દેજો આ દાજા ઉપર ડામ રે. દન ન જાણો દ્રશ્ય ન જાણો માર્ગ કે મુકામ રે. સોંપી દીધી સાબધી મેં તો લાલને હાથ લગામ રે. તમને સોંપ્યું સગણું વાલા કાંઈ ન રાખ્યું કામ રે. ભગવાન આ બધું તમને સોંપી દીધેલું છે. ટૂંકમાં બધું જ ભગવાનમય કરી દેવું. સાચા સમર્પણ વાળાનો જે માર્ગ છે એ માર્ગ ખરેખર બહુ જ શુદ્ધ માર્ગ છે, પવિત્ર માર્ગ છે, અને એ સીધો માર્ગ રહેલો છે. અને આપણે કે અરચી માર્ગ, જેના દ્વારા ભગવાનની એની પર એ પ્રસન્નતા થાય. પણ એટલું યાદ રાખવું, દાન તો ઘણા બધા કરતા હોય છે, પણ દાનની અંદર 3 પ્રકાર છે. સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. આ 3 પ્રકારના દાન રહેલા છે. પહેલું સાત્વિક દાન તરફ આપણે ગતિ કરવાની, અને કદાચ સાત્વિક આપણે પણ રાજસ, પણ તામસ દાન તો કોઈ દિવસ આપણે કરવું નહીં. ગીતાની અંદર આ 3 દાન બતાવવામાં આવે. પહેલું દાન સાત્વિક દાન. દાતવ્યમિતિ યદ દાનમ દીયતે નુપકારીને દેશે કાલે ચ પાત્રે ચ તદ દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન આપવું જોઈએ, પણ કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના. સારું સ્થળ, સારો કાળ અને સારું પાત્ર, એના વિશે જો દાન આપવામાં આવે તો એને કહેવાય સાત્વિક દાન. ત્યાર પછી રાજસ દાનની વાત કરવામાં આવે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ દ્રિયત્યત પરિક્લિષ્ટમ તત દાનમ રાજસમ સ્મૃતમ. એટલે કે યત્તુ પ્રત્યુપકારાર્થમ, જે આપણને કંઈક પાછું મળે, કંઈક ફળ મળે, આવી અપેક્ષાની સાથે જો દાન આપવામાં આવે તો એ દાનને રાજસ દાન કહેવાય. અને ત્રીજું દાન કહે છે અદેશ કાલે યદ દાનમ અપાત્રે રેશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત તામસમ ઉદાહરોતમ. એટલે કે કોઈ પણ પ્રકારની જેની કહેવાય મતિ રાખ્યા વિના આપણે કે સારો દેશ ન હોય, સારો કાળ ન હોય, સારું પાત્ર ન હોય, અવજ્ઞા પૂર્વક આપવામાં આવે, અને કંઈક એમાંથી આપણે કહીએ કે કોઈ અર્થ સરવાનો ન હોય એવી જગ્યાએ જો આપણે દાન આપીએ તો એ તત્તામસમ ઉદાહરોતમ, એ તામસ દાન રહેલું છે. અને એવી જગ્યાએ આપવાથી જે જમાડી એ પણ જાય, આપણે જે કઈ આપેલું હોય એ પણ બધું જાય. એટલા માટે દાન સત્પાત્રને વિશે, સત સ્થળને વિશે અને ખરેખર સારા દેશને વિશે જો આપણે આપીએ તો આપણને એક જબરજસ્ત એમાંથી ફળ પ્રાપ્ત થતું હોય છે. સમર્પણ જ્યારે આપણે કરીએ ત્યારે પ્રાયઃ લોકોને પ્રસિદ્ધિની અપેક્ષા હોય છે, અને કોઈ પણ દાન જ્યારે આપણે આપીએ ત્યારે પ્રસિદ્ધિ ઘણી વખત આપણે ઈચ્છતા હોઈએ છીએ કે
આપણી પ્રસિદ્ધિ દુનિયાની અંદર આ થાય, પરંતુ એટલું યાદ રાખવું કે દાનની અંદર કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભાવના રાખવાની. ઘણા પંખાનું દાન કરે તો દરેક પાંખિયા ઉપર પોતાનું નામ લખાવતા હોય છે કે કદાચ એકાદું પાંખિયું બદલે તો મારું નામ રહી જાય ને પ્રસિદ્ધિ. પાણીની ટાંકીનું દાન કરતા હોય તેની પર પોતાનું નામ લખાવી દે. મંદિરની અંદર દાન કરે તો પોતે તકતીની અંદર એ પોતાનું નામ વગેરે લખાવે. શાળા, કોલેજ, યુનિવર્સિટી ક્યાં બધા દાન કરતા તેનું પોતાનું નામ લખાવતા હોય છે, પરંતુ બિલકુલ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભાવના વિના જો આપણે દાન આપીએ તો એ દાન ખરેખર ઉચ્ચ પ્રકારનું દાન રહેલું છે, એનું શ્રેષ્ઠ ફળ આપણને થાય. પ્રસિદ્ધિ શૂન્ય, કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની એ દાનને શ્રેષ્ઠ દાન, સર્વોપરી દાન એ કહેવામાં આવે છે. અને તમે જુઓ એ દાનની ગાથાઓ શાસ્ત્રો ગાય છે. એ દ્રૌપદીની ચીથરી હોય, સુદામાના તાંદુલ હોય, શબરીના એઠા બોર હોય, દુબડી ભટ્ટ ભગવાન સ્વામિનારાયણ વખતના થઈ ગયા એના 13 દોકડા હોય, કે પછી આ જેતલપુરના એ જીવન કોરીનો આ મઠનો રોટલો હોય. બહુ નાની વસ્તુ એ લોકોએ આપેલી છે, પરંતુ સદીઓ સુધી લોકો એને યાદ કરે છે, કારણ કે એની અંદર પ્રસિદ્ધિની કોઈ ભાવના રહેલી નથી. Give and it shall be given unto you. આ પણ વાત સારી શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે. Charity shall cover the multitude of sins. એટલે કે જ્યારે આપણે દાન કરીએ તો આપણા પાપનો જે ઢગલો છે ને ઢાંકી દે, કેતા એના દ્વારા પાપ છે ઢંકાઈ જાય છે અને આપણને પરમ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે ખૂબ સુંદર રીતે દાન દેવું, પણ પ્રસિદ્ધિની ભાવના વગર, સમર્પણ, તેને ખોટું દાન ન દેવું, સાચું દેવું. ઘણા રૂપિયા ન ચાલે નાખો મંદિરની અંદર, અનાજ બગડી જાય એટલે આપો મંદિરની અંદર, એ ઘી જો એમાં દુર્ગંધ આવવા મળે તો આપી દો મંદિરની. એવી રીતે દાન નહીં કરવાનું, પણ શુદ્ધ ભાવનાથી આપણે કરીએ. જેમ દાદા ખાચરે પોતાનો દરબાર આપી દીધો, અમર થઈ ગયો. કુશળ કુંવરબા ભગવાન સ્વામિનારાયણ ને પોતાના 500 ગાવ એટલે ગામનો રાજ આપવા તૈયાર થયા. ભગવાને લીધું નહીં, પણ એ અમર થઈ ગયા. તમે જો આર્યુ પટેલ શાસ્ત્રીજી મહારાજના વખતમાં હતા, એમણે શાસ્ત્રીજી મહારાજને 10,000 રૂપિયા આપ્યા, 5,000 ના 2 ચેક. શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ ગયા. આશાભાઈ અને ઈશ્વરભાઈ એમણે પોતાનું સર્વસ્વ આપી દીધું. આપણે જાણીએ છીએ સત્સંગની અંદર એની ગાથા અમર થઈ ગયા. રામચંદ્ર કાકા એને વાડી જમીન આ બધું શાસ્ત્રીજી મહારાજને અર્પણ કર્યું. શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા. મણિભાઈ સલાડવાળા, તમે જો સુવર્ણ જયંતિ શાસ્ત્રીજી મહારાજની ઉજવાયેલી એ વખતે એને જબરજસ્ત આ પ્રકારની સેવા કરી, અમર થઈ ગયા. એટલે સમર્પણ બહુ ભાવનાથી કરીએ આપણે તો ખરેખર ભગવાન અને સંત આપણી પર રાજી થઈ જાય. સમર્પણમાં સંકોચની અનુભૂતિ થતી હોય છે. પણ વસ્તુનું દાન કરીએ, સમર્પણ કરીએ, આપણને સંકોચ થાય કે મળશે કે નહીં. કદાચ નહીં મળે તો એટલું યાદ રાખો, સાચા પાત્રમાં, સાચા સ્થળે અને સાચા સમયે જો દાન કરેલું હોય તો ચોક્કસ મળે જ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. અને ઘણી વખત એવું થાય કે હું આપીશ તો મારું ખલાસ થઈ જશે, તો આપણું કોઈ દિવસ ખલાસ થાય જ નહીં. કોઈ દિવસ ખાય જ નહીં ખલાસ. અને ઘણી વખત આપણને એવું લાગે કે મંદિરમાં તો ઘણા આપનારા છે, હું એકાદો નહીં આપું તો શું આપણું આ મંદિરને ઓછું થઈ જશે. જો મંદિરનું કશું ઓછું નથી થઈ જતું, પરંતુ આપણે જો મંદિરની અંદર આપીએ તો આપણું ખરેખર એમાં વધતું હોય છે. એટલા માટે આપણે દાન કરવું જોઈએ. અને જેને જેને આવું દાન કર્યું છે ખરેખર ભગવાને એને આપ્યું છે. સમર્પણની સાચી શિક્ષા આપણને ક્યાંથી મળે? સૌથી પહેલી સમર્પણની શિક્ષા આપણને ભિખારી પાસેથી મળે. ને શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવેલી છે, દ્વારમ દ્વારમ અટન ભિક્ષુ શિક્ષતે નતુ ભિક્ષતે અદત્વા માદૃશો મા ભૂહુ દત્વા ત્વમ ત્વાદૃશો ભવ. ભિખારી ઘરે ઘરે માગે છે. યાદ રાખો, એ માગવા માટે નથી ફરતો ભિખારી, પરંતુ આપણને શિક્ષા આપવા માટે ભિખારી ઘરે ઘરે ફરે છે.
એ આપણને કહી રહેલો છે કે મેં કોઈને આપ્યું નહીં, એટલે મારે આ ભીખ માંગવાનો વારો આવેલો છે. માટે હું તમને શિક્ષા આપું છું કે ભગવાનને આપજો, સત્પાત્રમાં આપજો, જેથી કરીને તમારે કોઈ દિવસ મારી જેમ ભિક્ષા આપવા માંગવાનો સમય ન આવે. દત્ત ભુક્તમ ફલમ ધનમ, આ મહાભારતની અંદર કહેવામાં આવ્યું કે આપણે જો ખરેખર ધન સંપત્તિ વાળા હોઈએ તો એ ધન સંપત્તિના બે ઉપયોગ રહેલા, દત્ત ભુક્તમ ફલમ ધનમ, એટલે કે આપણે કોઈને આપીએ અથવા તો ભોગ કરીએ. હવે ભોગ તો અનંત જન્મોથી આપણે કરતા જ આવ્યા છીએ, પણ આ વખતે યોગ કરવો, ભગવાનને સંતના ઉપયોગમાં આ વસ્તુ આવે એના માટે આપણે પ્રયત્ન કરવો. એટલા માટે તુલસીદાસ એક બહુ સરસ વાત કરી કે રામ નામ કે કારણે સબ ધન ડારો ખોય, મૂર્ખ જાણે ગીર પડ્યો દિન દિન દૂજો હોય. તમે જો ભગવાનના નામની અંદર ભગવાનને માટે આપણે આપેલું તો આપણે લાગે કે ખોવાઈ નથી ગયો. દરરોજ ધન સંપત્તિ આપણી વધતી જશે. ધ હેન્ડ that gives gathers, જે હાથ આપે છે એ ભેગું કરે છે. એટલા માટે જેમ વાત બહુ સરસ કરવામાં આવી કે જેમ પાકીટ ખાલી થાય એમ હૃદય ભરાય છે. ખિસ્સા ખાલી થાય છે, હૃદય ભરાય છે. તિજોરી ખાલી થાય છે, બેંક ખાલી થાય છે, પણ આપણું હૃદય ભક્તિથી ભરાય છે. અને ભક્તિથી ભરાય એવી દુનિયામાં કોઈ સંપત્તિ રહેલી નથી. એટલા માટે અનુકૂલે વિધૌ દેયમ યતઃ પૂરયિતા હરિઃ, પ્રતિકૂલે વિધૌ દેયમ યતઃ સર્વમ હરિષ્યતિ. અનુકૂળતા હોય તો દાન આપવું, અને કદાચ અનુકૂળતા ન પ્રતિકૂળતા હોય તો પણ દાન આપવું. કારણ અનુકૂલે વિધૌ દેયમ યતઃ પૂરયિતા હરિઃ, ભગવાન આપણને આપશે, આપણે આપીએ. અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ આપવું, કારણ કે ભગવાન બધું લઈ લેવા વાળા રહેલા છે. એટલે અનુકૂળ પરિસ્થિતિ હોય કે પરિસ્થિતિ ખરાબ હોય તો પણ દાન જો આપીએ તો ખરેખર એનો જબરદસ્ત મહિમા રહેલો છે. ગૌરવમ પ્રાપ્યતે દાનાત ન તો વિત્તસ્ય સંચયાત. વિત્તનો સંચય કરવાથી ગૌરવ પ્રાપ્ત ના થાય, દાન આપવાથી પ્રાપ્ત થાય. તમે જુઓ વાદળો છે, એ વાદળો પાણી આપી રહેલા છે તો એની એ ઊંચે છે, અને સમુદ્ર સંગ્રહ કરે છે તો એનું સ્થાન નીચે રહેલું છે. એટલે જે લોકો આપે એનું સ્થાન ઊંચું હોય, અને જે લોકો સંગ્રહ કરે એનું સ્થાન નીચું રહેલું છે. અને તમે જો મહારાજના વખતમાં કેવા કેવા હરિભક્તો હતા જેને ખૂબ આપ્યું. પર્વતભાઈ 16 કળશી એટલે કે 6400 કિલો અનાજ દુષ્કાળ હતો તો પણ આપ્યો. સામત પટેલ ઘણું બધું વેચીને ભગવાનને બધું આપે છે. અરે મૂડી એ રાજુબાઈના 200 રૂપિયા મહારાજને એ વખતના જમાનાની અંદર વડતાલ મંદિર વખતે આપે છે. લાડુબા જીવબા એ કડિયાના પગાર માટે પોતાના કડા વેચી નાખે છે. અરે ગમાર ભરવાડ 60 રૂપિયા શ્રીજી મહારાજને રાજી થઈને આ પ્રમાણે આપે છે. તો આવા કેટલાય હરિભક્તો થયા જેને શ્રીજી મહારાજની જબરજસ્ત સેવા કરી. અને દાનમાં આપણે એટલો વિચાર રાખીએ કે કોઈક વખત આપણને એવા ઘણા વિચારો આવી જાય કે જે દાન કરતા આપણને રોકે. ઘણી વખત આપણે કહીએ ને કે આટલા બધા આપતા હું એકાદો નહીં આપું તો ક્યાં વાંધો આવશે. જેમ પાણી નો મોટો હોજ ભરાઈ ગયો, આમ તો રાજા એવું કહેલું હતું બધા એક એક લોટો દૂધ નાખજો, પણ બધા એવો વિચાર કર્યો કે હું એક પાણી નાખીશ તો શું ફેર પડવાનો છે. ને સવારે જોયું તો આખો કુંડ હોજ એ પાણીથી ભરાયેલો હતો. એટલે આવા વિચારથી આપણે ના આપવું. મંદિરની અંદર ઘણા આપનારા છે, હું એક નહીં આપું તો વાંધો નહીં આવે એવો વિચાર નહીં કરો. મંદિરમાં ઘણી વખત આપણે આ પથ્થરના મંદિરો બનાવતા હોઈએ છીએ. એ એક એક પથ્થર એ મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ રહેલા છે. હા, એક પથ્થર એનું જો દાન કોઈ કરે તો ભગવાન એના માટે એને તેડવા આવતા હોય છે. રાવાઈ કેટલાય પ્રસંગો સંપ્રદાયની અંદર જાણીતા એ રહેલા છે. ટૂંકમાં કોઈ પણ જગ્યાએ આપણે
એવી સમર્પણ ભાવનાથી શુદ્ધ અને પવિત્ર વિચારથી દાન આપવા જોઈએ. સમર્પણની ભાવના આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય. સમર્પણમાં ભાવનાની મહત્તા રહેલી છે. એટલા માટે હરિલીલામૃતની અંદર એક બહુ સરસ ગાવામાં આવેલું છે, જે ભાવથી દાન ભલું કરાય તે દાનનું તો ફળ શ્રેષ્ઠ થાય. આપેય ભાવે વડીલો લાજે તે દાન તો નિષ્ફળતા જ કાજે. જે દાન ભાવથી આપણે કરીએ એનું શ્રેષ્ઠ ફળ થાય. પણ કદાચ એવા ભાવથી જો આપેલું હોય તેનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી. એટલા માટે ભાવથી દાન કરવું. અને આ દાનની વાત કેવળ આપણા હિન્દુ ધર્મ પૂરતી નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી રહેલી નથી, આપણી સંસ્થા પૂરતી રહેલી નથી, પરંતુ વિશ્વના તમામ ધર્મોની અંદર દાનની વાતો બતાવવામાં આવેલી છે. આજે તમે જુઓ કુરાનની અંદર પણ કેતા ઇસ્લામ ધર્મની અંદર પણ આ વાત કરવામાં આવી છે, નમાઝ પઢો જકાત દો. આ કુરાનની અંદર વાત કરે, અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો. ત્રીજી વાત કરવામાં આવી, અલ્લાહનો ઠરાવેલો ભાગ આપતા રહો. આ વાત કુરાનની અંદર કરવામાં આવે. ટૂંકમાં દાનની વાત તો ત્યાં છે. આજે ધમ્મપદ એ બૌદ્ધોનો ગ્રંથ કહેવાય, બૌદ્ધ ધર્મનો, એની અંદર પણ વાત કરવામાં આવેલી છે કે કૃપણો દેવલોકમાં જતા નથી, પરંતુ વીર પુરુષ દાનની પ્રશંસા કરનારો પરલોકમાં જાય છે. અને બાઇબલની અંદર પણ વાત કરવામાં આવી, તને છૂટથી મળ્યું છે તો તું છૂટથી આપ. sell that you have and give alms. એટલે તારી પાસે જે હોય તે વેચીને ભિક્ષા આપ. sell that you have, તારી પાસે જે છે એ વેચી અને તું and give alms, અને તું ભિક્ષા આપ. ભગવાનને ખાતર બધું મૂક્યું હશે તો તેને અહીંયા ઘણું અને ત્યાં સ્વર્ગમાં પણ અનંત ઘણું મળશે. આ બાઇબલની અંદર વાત કરવામાં આવેલી છે. એટલા માટે શતહસ્ત સમાહાર સહસ્ર હસ્ત સંકીરા, અથર્વવેદની અંદર કહે છે કે 100 હાથે તમે ભેગું કરો અને 1000 હાથે આપો. આ વાત કરેલી છે. ઋગ્વેદની અંદર પણ એવું કહે છે, અન્ન વગેરે આપનારનું ધન કદી ઘટતું નથી. ભાગવતની અંદર 5મો ભાગ ભગવાનને આપવો, મનુસ્મૃતિમાં 10મો ભાગ ભગવાનને આપવો. યોગીજી મહારાજ એવું કહેતા, દેના બેંક છે પણ લેના બેંક નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા હતા કે ભગવાન કણનું મણને કણનું ટન કરી અને તમને આપશે. આવો પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય આપણે સાંભળેલું છે. ગુણાદિતાનંદ સ્વામી પણ પોતે કહેતા હતા કે સુખી થવા માટે 10મો કે 20મો ભાગ ભગવાનને આપવો તો ખરેખર આપણે સુખી થશે. યોગીજી મહારાજ તો કહેતા, જેને પૈસાદાર થવું હોય એ 10મો કે 20મો ભાગ ભગવાનને આપે તો પૈસાદાર થશે. એટલે મંદિરમાં આપવાનો બિલકુલ આપણે સંકોચ ન રાખો. આપણો સંપ્રદાય એ સમર્પણનો સંપ્રદાય રહેલો છે. આજે તમે જો સંસ્થાના આટલા બધા મંદિરો થાય છે, લંડનનું મંદિર હોય કે પછી અન્ય એ શિકાગોનું મંદિર હોય, હ્યુસ્ટનનું મંદિર હોય, દિલ્હીનું અક્ષરધામ હોય, ગાંધીનગરનું અક્ષરધામ હોય, આપણું આ સુરતનું મંદિર હોય કે બીએપીએસ સંસ્થાની અંદર અત્યારે લગભગ 42 જેટલા શિખરબદ્ધ મંદિરો રહેલા છે. અન્ય પણ લગભગ બધા 1300 થી વધારે મંદિરો રહેલા. તમામ મંદિરોની અંદર બધા હરિભક્તો બહુ ભાવથી, પ્રેમથી, હેતથી અને અંતરના ઉમળકાથી દાન આપે છે, જેના પરિપાક રૂપે આજે આ બીએપીએસ સંસ્થાની અંદર આવા એક જબરજસ્ત એક કાર્યો થઈ રહેલા છે. સાધનો કરતા સમર્પણની ગૌરવતા રહેલી છે. ખરેખર આપણે સાધનો તો કરીએ, તપત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત વગેરે, પણ જે સમર્પણ કરીએ એનો ખૂબ મહિમા આપણે ત્યાં બતાવવામાં આવેલો છે. એટલે બહુ ભાવથી સમર્પણ કરવું. આજે આ પુણ્ય પર્વની રહેલી છે અને મકર સંક્રાંતિના દિવસે જો આપણે આવું ભાવથી દાન આપીશું, પ્રેમથી દાન આપીશું, લાડુ તલના એની અંદર ઘણા એ સિક્કા મૂકી દે છે, ગુપ્ત દાન, કોઈને ખબર ના પડે
એવા પણ આજના દિવસે દાન કરતા હોઈએ છીએ. તો આ મકર સંક્રાંતિ એટલે એક પુણ્ય પર્વણી કે પુણ્ય કમાવાનો એક જબરજસ્ત અવસર આપણા માટે આવેલો છે. રખે આ અવસર ચૂકી જઈએ. દર વર્ષે આવે છે, પરંતુ દર વર્ષે આપણે એટલા જ ઉમંગ અને ઉત્સાહથી આનો લાભ લઈએ અને જીવનને કંઈક ભરતા રહીએ. જ્યારે મૃત્યુ આવે ત્યારે સંપૂર્ણ આપણું જીવન ભરાઈ ગયું હોય, ત્યારે આપણું હૃદય એ ભરાઈ ગયું હોય, જેથી કરી અને આપણને આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. તો સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એતા સંક્રાંતિ થાય છે, એટલે કે સંક્રમણ સૂર્ય કરે છે. આપણે પણ ધનમાંથી મકરમાં પ્રવેશ કરીએ, એટલે કે આપણી પાસે જે કંઈ ધન સંપત્તિ હોય એ ભગવાન અને સંતને અર્પણ કરીએ અને આવું એક અદ્ભુત પુણ્ય કમાઈએ. આપણા માટે ખૂબ આનંદની વાત રહેલી છે કે આજે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ, આજે જેના દ્વારા પૃથ્વી પર ભગવાન સાક્ષાત વિચરણ કરી રહેલા છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એટલે પ્રત્યક્ષ ભગવાનની હાજરીમાં આપણે આ દાન કરવાનું છે, પુણ્ય પ્રાપ્ત કરવાનું છે. જો ખરેખર પુણ્ય પ્રાપ્ત કરીશું, દાન કરીશું, તો અનંત ગણું કરીને ભગવાન આપણને ચોક્કસ આપશે. અને આજે ખરેખર આનંદની વાત રહેલી છે. તમામ હરિભક્તોના અંતરની અંદર, ભાવિકોના અંતરની અંદર દાન કરવાનો ઉમંગ છે. ખરેખર આપણને જેટલો દાન કરવાનો ઉમંગ છે એના કરતા અનંત ગણો ઉમંગ ભગવાનને આપણને આપવાનો રહેલો છે. માટે હોશે હોશે બહુ જ અંતરના ઉમળકાથી, ભાવથી ભગવાનને આપણે આપણું સમર્પણ કરીએ અને પુણ્ય કમાઈ શકીએ એવી બળ બુદ્ધિ ને શક્તિ મહારાજ આપણને આપે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.